હાય, ચલો આપણે ક્યાં ફરવા જવાનું? હેડા ચલો. હજુ તો આપડે કાલે લગન થયા છે તે ને કાલે લગન થયા તું કપડા તો જો. કેમ કપડા તો આવા જ પહેરવું ને હું તો. પણ કપડા તું આવા પહેરે છે પણ બા શું મને ખરાબી હે? શું ખરાબી હે કપડા? શું થયું ખરાબી કઈ કપડાને? તો નથી ખરાબી. બરાબર તો છે કપડા. અને બા ને બાપુજી વાતો મને કઈ ગયા, મને કે તું તારી વહુને સમજાવજે હા. આવા કપડા ના પહેરે એમ. હજુ તો નવું નવું પણ એમને કપડાં- ખબર જ છે કે એમને આગળ હું ખબર આવા જ છે. કપડા પહેરું છું ને. એમના પણ આગળથી તું નીકળી એટલે તો મને એમ કઈ ગયા એ લોકો બે જણા. કઈ વહુ દીક- જુઓ, તું વહુ દીકરાને સમજાવજે, મારી વાત સાંભળ. તું વહુ દીકરાને સમજાવજે. હજુ કાલે લગ્ન કરીને આવી છે અને આપણા ઘરમાં બધા મહેમાનો આવતા હોય, બધા ઉંમરવાળા કાકા આવતા હોય, કોઈ માસી આવતા હોય, કાકા બાપા કોઈ આવે તો આવા કપડા ના સારા લાગે એમ. અલે પણ આ કપડામાં શું ખરાબી છે? ખરાબી શું છે તો પછી? તું લગ્ન પહેલા જે પહેરતી હતી બરોબર હતી, પહેર્યા લગ્ન તો પહેલા, પણ આવા ના પહેરાય યાર. લગ્ન કરી દીધા તો ના પહેરાય. તે લગન કરી દીધા તે શું પતી ગઈ જિંદગી? જિંદગી તો પતી કઈ ગઈ એવી નહીં, મારે મોજ શોખ તો કરવાના જ ને. પણ આપણા ઘરમાં બા બાપુજી રહેતા તો હોય એટલે તમે આવા વાતો કપડાં કરો ના હોય પહેરાય. એવી. હજી તો બીજો ચાલો, દિવસ આપણે છે. બે જણા બહાર ફરવા જઈએ તો વાંધો ના આવે. તો બહાર જ જવાનું ને આપણે. ક્યાં જવાનું? ક્યાં જવાનું? ક્યાં જવાતું તૈયાર થઈને સવાર તમે હવારે તો બીજા દિવસે તો હવારે કીધું ચોક જવાનું હશે એટલે કીધું તૈયાર થઈ જઈએ એ આપણે તો તો. પેલા બાન કાકાના બાપાના ઘેર જવાનું તું મળવા માટે. તે બસ અમને આમ ના જવાય? આવી રીતે ના જવાય. ચમ હું થાય? તો થોડું તો સમજ. અલ્યા સમજણ જ નહીં થોડી. એમાં હું શું સમજવાનું? પણ હું તો બધા આવા જ કપડા લઈને આવીશું તો. એને તું તારા કરિયાવરમાં કઈ નથી લાવી? કશું નહીં લાવી હું તો સાડી બધા કે ના. ડ્રેસ કે કઈ જો. બીજું કોઈ? પેલી સાડી તો મને પહેરતા આવડતી જ નહીં, બરાબર. ડ્રેસ પહેરીને મને કામ કરતા ફાવે નહીં, હા. બરાબર. મને આ જ કપડામાં કમ્ફર્ટેબલ લાગે એટલે હું આવા જ કપડા પહેરવાની તારા છું. અહીંના રીતિ રિવાજ પ્રમાણે તારે રહેવું પડશે. એવું તો નહીં, હું તો નથી રહેવાની એવી રીતે. તારે- જો તમે બીજા જ દિવસે ચાલુ કરી દીધું તો આપણા પછી joint familyમાં રહેતા હોય એટલે આપણે આપણી રીતે રહેવું પડે. મને તો મર્યાદામાં ના, રહેવું મને પડે તો એમ. ફાવશે જ નહીં. એ વસ્તુ તો ફાવશે જ નહીં. મને કમ્ફર્ટેબલ રહેશે એવા જ હું કપડા પહેરીશ અને હું મારી મરજીનું જ કરીશ. તો ચાલ હા. જમવાનું બનાવી દે. ચાલ. મને નથી આવડતું કઈ જમવાનું બનાવતા. તું એમ કે છે મને આવા જ કપડા ફાવા, મને જમવાનું નથી આવડતું, તો આવડે છે શું તને? આપણને કઈ તું આવડતું લગન નહીં. પહેલા તો આપણે એમ જોબ પર લગન જઈએ, પહેલા તો તું મને એમ કહેતી હતી મને બધું ફાવે છે, એવું તમે કહેશો એવું કરીશ. આપણે નોકરી કરીએ ને આમ કરીશ, પૈસા આમ કમાઈએ કરીશ. બસ. નોકરી કરીને પૈસા કમાઈએ બસ. તું બાકી લગન કરી લીધા પછી બસ આવું જ કરવાનું કે હું કઈ જ નહીં કરું? પણ મને આવડતું જ નથી તો. લગન પણ પહેલા તે મને શું કીધું? પણ મને કશું જ આવડતું નહીં. મને મારી બરાબર. મમ્મીએ બધું જ શીખવાડ્યું. મને લગન આવડતું જ પહેલા નહીં કશું. ચાલ હું તને શીખવાડું તને. જો તમારે બનાવવું હોય તો બનાવો, હું નથી કરવાની કશું. હું તમે તને જોડે શીખવાડું ઉભા ને રહીને કેવી તમારે રીતે બનાવો. બનાવવાનું એ. મારે શીખવું એ નહીં, હું તો કામવાળી એક હું રાખી તને લઈ. શીખવાડું રસોડામાં. હું કામવાળી એક રાખી લઈ. હું તમારી જોડે રસોડામાં ઊભી રહે બાજુ. હું એક ઊભું કે નથી કશાને રહેવાનું. હું અડવાની તને નથી. કહું ને કે આર્યા આમ કરવાનું, તારે એવી રીતે કરવાનું. હું તો કશાને તારા અડવાની ઘરના નહીં. રીતિ રિવાજ ના, તો હું શીખવા જ કશાને અડવાની નહીં. તમે કહેશો તો હું રસોડામાં મને બાજુમાં સવારે જ ઊભી બાન રહીશ. બાપુજી બે જણા મંદિર જતા કઈ કે બેટા બહુ દીકરાને સમજાવજે. હમ. અત્યારે આપણે ઘેર બધા મહેમાન આવતા આવા કપડા એ ના પહેરે. પણ મને કારણ કમ્ફર્ટેબલ કે લાગે એ- એવા એ કપડા અહીંયા બેઠા હતા ને, પહેરું. અહીંયા એ લોકો અહીંયા બેઠા હતા ને, તું આમ તેમ નીકળીને તને જોઈ, તને ના કીધું એટલે મને કીધું એમ. કારણ બસ કે અત્યારથી જ તું ચાલુ કરી દીધું એમ. અત્યારથી ચાલુ હજી તો નહીં. બીજો જ દિવસ થયો હોય ને ચાલુ કરી દીધું બધું એ. હજુ તો નવું છે એટલે તને ના કહી શકે એટલે ડાયરેક્ટ મને કીધું. હળિયો કરવાનું ચાલુ થઈ જઈશી હવે. એટલે પછી હવે કશું હાળી ના કરી થાય હોત તો આગળ હું બીજું. તારા જોડે ઝઘડો ના કરત. કોઈ ઝઘડાની વાત તો કર્યું જ ને તાર. હવે આવું કરો હો. ઝઘડો આ ચર્ચા હું કરો હો ઝઘડો તાર. નથી કરતો. તો શું કરો હું હો તને તો તાર? સમજાવું છું સમજાવો હો કે તો. આપણે પણ આ હું એમ જ રીતે કહું કે મને આવા આ ઘર- કપડામાં જ આ કમ્ફર્ટેબલ ઘર- રહેશે. આ ઘરમાં સાડી મને- સારી રીતે રહેવું પડે કારણ કે આ તે ઘરમાં આવા કપડા પહેરી સંસ્કાર જતા મારી વાત રહેશે. સાંભળ, આ તો? ઘરમાં મા બાપુજી રહેતા હોય તો કોઈ બી મહેમાન આવ્યા હોય જલ્દી આવી જાય
એમના ભાઈ બી આવી જાય, કોઈ બહેન બી આવી તો જાય. પછી આપણે જુદા જતા રહેશું. જો એવી જ વસ્તુ હોય તો આપણે જુદા જતા રહેશું. જુદા જવાની તો આજે વાત નહીં કરવાની, કાલે વાત નહીં કરવાની. જુદું તો નહીં. તો ના, પછી આ વસ્તુ થાય તો પછી રોજ ઘરમાં તો મારે તારા મસ્ત આ આ ઘરની રીતે રીતે કપડાં- તારે રહેવું પડે. ના, હું તો સેટ થવાની જ નથી. તારા કારણ આ કે હું ઘરની રીતે, આ ઘરના રીતિ આ એક પૂર્ણાના રીતિ રિવાજ પ્રમાણે તારે પણ રહેવું હું જે જગ્યાએથી આવીશું એ માર આવું સદ નહીં ચોય તો પછી હું કેવી તો રીતે તારા રહી મમ્મી શકીશ પપ્પાને પણ? લોકો તો એમ કહેતા હતા કે મારી દીકરી તો બધામાં પાવરફુલ છે, બધું જ આવડે છે, આમ છે ને તેમ. તે હું કરાઈ લઉં કામ, પૈસા આલીને કામ બધું કરાઈ લે, કોમની કોઈ તો ચિંતા તારી મમ્મીને નથી. લોકોને તું તો ખોટું જ કહેતી હતી ને. હું કોમ બધું કરાઈ લે, મેં હું ખોટું કશું ખોટું કીધું ભાઈ, નહીં. હું તને શીખવાડું આ ઘરના રીતિ રિવાજ અને બધું હું તને શીખવાડ્યું. હું સેટ થવાની જ નથી, હું પૈસા આલીને કામ કરાઈ દેવાની છું, પછી આગળ મારાથી હું કશું તને થશે નહીં. જમવા સુધીનું બધું હું તને શીખવાડીશ. પણ અને મારે અડધું પડતું મમ્મી હું તને help કરવાની કરશે. જ નથી, હું કરવાની જ નથી. એને થોડી આ તો એમને કહેજો કે એ બધું કરી લે, હું તો પૈસા આપીને ઘર ખર્ચના ને બધા હું આપી દઈશ, હું છૂટી, માર એને નથી. તો મમ્મી જોડે જ કામ કરાવવાનું. તો એ તો કરશી જ ન, તો પછી તો કોઈ કામ વાળી રાખી લેવાની. આ આટલા વર્ષોમાંથી મમ્મીએ કોઈ દિવસ કામવાળી રાખીને તું આજકાલની આજે તું બીજો દિવસ છે તારો અને તું કે કામવાળી હા, રાખી તો તાર લેવાની. કામ વાળી જ રાખવી પડે ને હું તાર. તને શીખવાડું, ચાલ રસોડામાં ચાલ. પણ હું કશું ટચ કરવાની નથી વસ્તુ, જોઈ લેજો હું તમે. કહું ને એ વસ્તુ ઉતાર ચાલ. હું તને પહેલા ચા હું બનાવું કશું ના, હું નહીં કરવાની, હું પૈસા આપીને કરાઈ લઈશ. પેલી નહીં તપેલી ઉતાર ચાની ચાલ. ક્યાં કઈ તપેલી આ ચાની તપેલી કહેવાય? આના શેના પર માટે છે તપેલી? આ તપેલી શેના માટે હોય? આ વાળી, આ વાળી બે આને તપેલી કહેવાય. તો તને જો તપેલીમાં ખબર નહીં પડતી, તો શું કહેવાય? તપેલી ચા જે આપણે ચા મૂકીએ ને એ તપેલી કહેવાય. કોના માટે? આ વાળું ચા માટે બે અને તપેલી આ? ના કહેવાય. તને તો યાર કઈ સમજણ નહીં પડતી બોલ. તો શું છે? આ બધા વાસણો કેવા છે? હા, આ મને શું છે? લગન પહેલા જ આવું ખબર હોત તો લગન જ ના કરત તારી જોડે. હું શું કરું કહો? શીખવું પડશે. આપણે હું શું કઈ કરું નહીં, એમ જુદા નહીં. જતા તારે રહેશું અને એક જુદા સર્વન્ટ જવાની, રાખી દઈશું, સર્વન્ટની બી વાત નહીં, બરાબર. કોઈ કામવાળી બી આ કોઈને રાખવાની નહીં. ખાવા બનાવવા અને ઘરનું કામ આ કરવા કરે, બધું જ આમાં- કરીને જાય. આમાં બાર રોટલા બનાવવા છે તારે બી બાજરીના રોટલા આમાં બનાવવા. આમાં આવામાં આમાં રોટલીનો રોટલો આ આમાં શું છે? આ પણ શેનું છે? આ તો તૂટી ગયું છે. તું રવા દે, એ તું નહીં, જાણીશ. આ શેનું છે? પણ આમાં શું બને? આને કઢાઈ કહેવાય. આમાં રોટલા અને રોટલી બને. આમાં રોટલા બને. આને શું કહેવાય તને ખબર છે? આ તો હા શું સ્ટવ કહેવાય, ગેસ નો સ્ટવ સ્ટવ કહેવાય. હા. તારી મમ્મીએ સ્ટવ શીખવાડ્યું છે કે સ્ટવ કહેવાય? હમ. પાણી શીખવાડ્યું. આને શું કહેવાય? ના, આ તો નહીં ખબર. આ તો મેં પહેલી વાર જ જોયું. આ શું છે? મેં તો ખાવાનું જ કર્યું છે, આમાં ખબર આમાં ખાતી નથી. હતી તું? આમાં તારી મમ્મી એટલે- ખાવા આપતી હતી? હું તો મારા ડાઇનિંગ ટેબલ પર જે બધા કુક હોય ને, ઘરમાં 2-3 મારા કુક છે, તો એ બધા આવે ને પીરસી દે ને ખાઈ લઈએ ને હું તો મારા રૂમમાં જતી રહું ને ઓફિસ નું કામ કરું ને સુઈ જાઉં, બસ. મને તો તને આ આપણું બધું ફાવશે જ નહીં. કશું જ નહીં ફાવે. તું મમ્મીને બાને કોઈ હેલ્પ નહીં ના, કરે? કશી જ હેલ્પ નહીં કોઈ કરે, જાતની નહીં કરે? કશી જ નહીં થાય, મારાથી હેલ્પ નહીં થાય. સર્વન્ટ રાખી લેવાનું. સર્વન્ટ તો નથી મને. બરાબર. સર્વન્ટમાં તો નથી, સર્વન્ટ તો નથી રાખવા. તો પછી હવે બધી બાજુ તો ના જ હોય ને એ વસ્તુ, એવું થોડી ને હોય. સર્વન્ટ તો આજ સુધી આ ઘરમાં કોઈ દિવસ અમે સર્વન્ટ નહીં પણ રાખ્યા. શું થાય, આપણે કમાતા હોય તો પછી સર્વન્ટ રાખવામાં શું વાંધો છે? પણ કમાવાની વાત નથી. આપણે તો અહીંયા મેરેજ લગ્ન શેના માટે કર્યા હોય કે થોડું આપણા ઘરમાં હેલ્પ થાય, આપણે એકબીજાની હેલ્પ કરીએ. હવે તું તો નથી મને બી હેલ્પ કરવાની કે નથી બાને ને એમને હેલ્પ કરવાની. તો કરવાનું તારે શું? જુદું જતું રહેવાનું, આપણે જુદું તો બસ જો હું જુદા તને કહી દઉં રહેવાનું, છું. મસ્ત લાઈફ જીવવાની. આપણે હું બંને બા આપણા બાપુજીથી તું તો ક્યારેય જવાનું નથી. જો તારે જવું હોય તો તું બિંદાસ તું તાર મમ્મીના ઘેર જતી રહેજા. એટલે આપણે બેને જોડે નહીં રહેવાનું. જોડે નહીં. અહીંથી મને જુદાની તારે વાત કરી દો તો તું તારા મમ્મી પપ્પાના ઘેર જતી રહે, હું અહીંયા રહીશ. બરાબર? આ છેલ્લું ડિસિઝન મારું. હવે તારે જે ડિસિઝન લેવું એ લઈ લે છે. તો કાલ કે ઉઠીને પછી તમે એમ કહેશો કે છોકરાએ બાપુજીને તો હમણાં વરસમાં જોઈએ, તો છોકરા એમને થોડા પેલા એ થઈ જાય? હજુ આપણે જ મેચ્યોર ના થયા હોય. બાપુજીને ઈચ્છા શું હોય
તો છોકરાઓ આવે પણ એના જોડે આપણે તો પેલા હોવા એમ નથી જોઈએ ને કહેતા એના કે તમે માટે વર્ષમાં 2 વર્ષે 1.5 વર્ષે બી હાલ છોકરા 5-10 જોઈએ ને. વર્ષ તો આપણે હરવા ફરવાનું જ હોય તું એક કામ કર, તો તું એ અહીંથી વગર બિસ્તરા કશું પોટલા ના બાંધ હોય. અને તું નીકળ તારા મમ્મીના ઘેર. તું મારે ના જોઈએ. બસ આવું જ આટલો જ સાથ તું અત્યાર આપવાનો હતો. સુધી કે મને આ નથી, સાડી પહેરતા નથી આવડતું, મને આ જ કમ્ફર્ટેબલ લાગે છે, મને રસોઈ નથી આવડતી, મને છોકરાઓનું હાલ 10 વર્ષ 10 વર્ષ એટલે શું થયા? હાલ આપણી એજ કેટલી થઈ? 26 વર્ષ થઈ. 10 વર્ષ એટલે ગણો 36 વર્ષ. એટલે આપણે થોડું એ લોકોનું વિચારો, પણ તું તારી જગ્યાએ તું સાચી છે અને મારી પણ જગ્યાએ હું સાચી એમ છું. નહીં કેતી, પણ બાકી- આપણે મેચ્યોર હજી નથી તો આપણે છોકરા કેવી રીતે સાચવવા છોકરાઓનું? તો આપણે તારા હું 10 તને વર્ષ કહી દઉં, સુધી તારા કશું નોકરી પ્લાનિંગ કરવા- ના તારા નોકરી થાય. કરવાની કોઈ જરૂર મારી તો કોઈ સેલ્ફ રિસ્પેક્ટ હોય કે ના હોય, હું જાતે કમાઉં અને હું જાતે વાપરી શકું તો એ મારું આમ સ્વાભિમાન કહેવાય કે હું મારો ખર્ચો જાતે કરી લઉં, તારી વાત કોકના પર બધી રીતે સાચી બોજો છે. ના બની શકું. પણ તારા એ વસ્તુ ઘરનું તો બી તું ધ્યાન રાખવું પડે એ મને. પણ હું પૈસાથી કામ સ્ત્રી- કરાવી લેવા સ્ત્રી તૈયાર જ ઘર- છું ને. ઘરમાં લક્ષ્મીનું રૂપ કહેવાય, એટલે ઘરને સાચવવાની જવાબદારી સ્ત્રીની હોય. અને ખબર છે એટલી તો તારું ઘર કોણ સંભાળે છે એમ કે સર્વન્ટ. બધું આમ પેલું કોણ કરે છે? તારા પપ્પા કરતા હતા કે તારી મમ્મી કરતી હતી? એ તો મમ્મી. તો પછી એ રીતે તારે બનવાનું કે આપણું ઘર છે, આપણો પરિવાર છે, આપણો પરિવારમાં સાથે તને અને તારા પપ્પાને કોણ સંભાળતું હતું? મમ્મી. તો એ રીતે તારે બનવાનું એમ. સમજી તું? શોર્ટમાં સમજી જજો, જો ના સમજે ને તો પછી આપણો તાળો ને માળો મેળ નહીં આવે. બરાબર? તું બિસ્તરા પોટલા લઈને મમ્મીના ઘેર તારી, હું અહીંયા રહીશ બાપુજી જોડે. બરાબર? હવે જે વિચારવાનું એ બધું તારે વિચારવાનું. મને સવારમાં બા કહી ગયા હતા એટલે મેં તને વાત કરી લીધી. હવે તારે જે વિચારવાનું એ વિચારી લેજે. બરાબર ને? બોલો કઈ નહીં. શું ડિસિઝન બોલે? લે તું? ઓકે, હું તું ડિસિઝન તારી લઈએ રીતે તો વિચારી તમે લે. તો હું તો તારા બાજુ જ છું. જો મેં તો તારા જોડે લગ્ન કરે, મારે તો તારા બાજુ જ રહેવું. બરાબર? હવે તું, મેં તને કીધું તું ડિસિઝન લઈ લે તારે કઈ રીતે. શીખીશું તો ધીમે ધીમે, તો બીજું તો શું એ કહું. મેં તને જ્યારે કીધું ત્યારે તે આ શબ્દ કહી દીધો હોત તો આ કહાની આટલે સુધી ના આવે. સમજી? અત્યારે જે શબ્દ તે કીધું ધીમે ધીમે હું શીખીશ. બરાબર? તો કહાની અહીંથી ચાલુ થઈને આમ ફરી પાછી આવી જાય, આટલે સુધી ના પહોંચે. સમજી ગઈ ને? ચલો, હું શું બનાવવાનું રસોડામાં હા તો બા આવે છે પછી તને શીખવાડશે. બરાબર? હું જઉં છું ઓફિસ. શીખીશું બરાબર ને? ધીમે ધીમે. અને કપડા બા આવે એટલે તું ડ્રેસ ને ટોપ ને એવું પહેરજે. આપણે બહાર ક્યાંક જઈએ એટલે આવું પહેરવાનું તારે. હું તને નાની પાડું બસ. સારું. બરાબર ને? સારું ચાલો.